ચોરસની પરિમિતિ s = 4x પરિમિતિમાં શું હોય તો કે ચોરસ છે એની ચારે બાજુઓનો આપણે શું કરીએ સરવાળો ઓકે ચાલો મિત્રો હવે આપણે શીખીશું લંબચોરસ તો કે લંબચોરસ આપણે અગાઉ પણ શીખી ગયા છે લંબચોરસની રચના કરીશું ધારો કે લંબચોરસની લંબાઈ x છે પહોળાઈ y છે તો લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસની પરિમિતિ શું થશે તે આપણે શીખીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ a શું આવશે તો કે આપણે અગાઉ શીખી ગયા છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે a xy લંબચોરસની પરિમિતિ s શું થશે લંબચોરસની પરિમિતિ એટલે કે ચારે બાજુઓનો સરવાળો લંબચોરસમાં સામસામેની બાજુઓ કેવી હોય સમાન હોય તો સરવાળો કેટલો થશે ચારે બાજુઓનો 2 x + y તો આપણે જોયું લંબચોરસ આ બે સૂત્ર આ ચેપ્ટરમાં ઉપયોગી છે ત્યારબાદ આપણે જોશું શંકુ શંકુની સૌપ્રથમ તો આપણે રચના કરીશું तो शंकुની ત્રિજ્યા કે શું r આની ત્રાસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ એને શું કહેવાય l અને આની લંબ ઊંચાઈને આપણે શું કહીએ h કહીએ તો જે શંકુ છે એ શંકુ નું ઘનફળ क्या सूत्र द्वारा મળે v = 1/3 પાઈ r² h શંકુનું ઘનફળ એટલે કે એનું કદ કેવું છે તો એ આપણે આ સૂત્ર દ્વારા મેળવી શકાય 1/3 પાઈ r² h હવે જોશું શંકુ ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે તો a વક્ર સપાટી એટલે આ શંકુ મૂકેલો છે આપણે તો જે આ સપાટી છે ગોળાકાર એનું આપણે મેળવવાનું છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે પાઈ r l આ સપાટીનું ક્ષેત્રફળ હશે પાઈ r l શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ જો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ જોઈએ એટલે કે ઉપરની વક્ર અને નીચેની ગોળાકાર સપાટી તો ઈ ક્ષેત્રફળ કઈ રીતના મળશે એ આપણે શીખીશું તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ a આવશે તો કે ઉપરની વક્ર હતી એનું શું થાય પાઈ r l અને નીચેની કઈ છે ગોળાકાર એટલે વર્તુળ અને વર્તુળનું ક્ષેત્રફળ શું હોય પાઈ r². તો આમાં એડ કરશું પાઈ r l માં એટલે a પાઈ r l પાઈ r². એટલે શંકુની કુલ સપાટીનું આપણને ક્ષેત્રફળ મળશે. ચાલો મિત્રો હવે આપણે નળાકાર વિશે જાણીએ. નળાકાર તો સૌપ્રથમ આપણે નળાકારની રચના કરીશું. તો કે નળાકારની ત્રિજ્યા આપણે કહેશું r હોય તો આપણો નળાકારની ત્રિજ્યા થશે r અને એની લંબ ઊંચાઈને કહેશું આપણે h. તો નળાકારનું ઘનફળ જોતું હોય તો નળાકારનું ઘનફળ આપણને કયા સૂત્ર દ્વારા મળશે પાઈ r²h.
નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર એટલે બહારની આ જે ગોળાકાર સપાટી છે વક્ર, આપણે ઈ આટલું ક્ષેત્રફળ જોતું હોય ઉપરની સપાટીનું તો ઈ આપણને મળશે 2πr/h, આના જેટલું થશે. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ જોતું હોય તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, તો કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે જે આ જે વક્ર સપાટી હતી તે અને એમાં એડ કરશું નીચેનું વર્તુળ અને ઉપરનું વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય તમને ખ્યાલ જ છે શું થશે πr². તો એ બે વખત એડ કરવા પડે એટલે શું થાય એમાં 2πr². એટલે કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે તો કે આ જે વક્રનું તો હતું ઈ જે છે એટલે કે આપણે ઉપર લખેલું છે 2πr/h પ્લસ કેટલું એડ કરશું નીચેનું અને ઉપરનું એમ બે વર્તુળનું એડ કરશું એટલે પ્લસ શું આવશે 2πr². તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું હોય 2πr/h પ્લસ 2πr². ત્યારબાદ આપણે જોશું સમઘન. તો સમઘનમાં આપણે શીખીએ સમઘન. સમઘનનું ઘનફળ જોતું હોય, સમઘનમાં બધી બાજુઓ સરખી હશે, આપણે એક બાજુ લઈ x, તો સમઘનનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળશે તો કે સમઘનનું ઘનફળ આપણે જોતું હોય તો x3 આ સૂત્ર દ્વારા મળશે. સમઘનની બાજુની લંબાઈ l લીધી હોય તો l3 તમે ધારો કે ચલ લઈ શકાય. સમઘનનું ઘનફળ, સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ, સમઘનની કુલ સપાટી કેટલી હોય એમાં તો કે સમઘનમાં આપણે શીખી ગયા 6 ચોરસ હોય. કેટલા હશે 6. તો એ સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે ચોરસનું તો આપણને ખ્યાલ જ છે કેટલું હોય ક્ષેત્રફળ x², પણ એવા કેટલા હોય 6 હોય. તો સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થાય 6x². ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો મિત્રો હવે આપણે શીખીશું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણની રચના કરીશું. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ હંમેશા સમાન હોય. તો સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ આ સૂત્ર દ્વારા મળશે √3/4 ઇન્ટુ બાજુનો સ્ક્વેર. બાજુનું માપ જે આપેલું હોય એનો શું કરશું સ્ક્વેર કરશું એટલે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. ત્યારબાદ આપણે જોશું ગોલક. તો ગોલકનું ઘનફળ છે એ આપણને કયા સૂત્ર દ્વારા મળશે તો કે 4/3 πr ઘન. ગોલક મીન્સ ગોળો. તો ગોલકનું ઘનફળ આપણને આ સૂત્ર દ્વારા મળશે 4/3 πr ઘન. ત્યારબાદ ગોલકનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે એની સપાટીનું ક્ષેત્રફળ.
ગોળકનું પૃષ્ઠફળ આપણને 4πr² સૂત્ર દ્વારા મળશે। તો આ જોયા આપણે આ ચેપ્ટરમાં કેટલાક ઉપયોગી પરિણામો। ચાલો મિત્રો હવે આપણે શીખીશું સ્વાધ્યાય 6.1 ના એક્ઝામ્પલ। તો સૌપ્રથમ એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે બે આપ્યા છે, જ્યારે એમાં a r બરાબર 3 સેન્ટીમીટર તથા b r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર મેળવવાનો છે। જો વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શું છે તે આપણે મેળવવાનું છે। પણ ત્રિજ્યા અહીંયા બે આપેલી છે, એક r બરાબર 3 સેન્ટીમીટર છે અને r બરાબર 4 સેન્ટીમીટર છે। બંને માટે અલગ અલગથી આપણે મેળવવાનું કીધું છે। તો સૌપ્રથમ આપણે એ જોશું r બરાબર 3 સેન્ટીમીટર આપેલ હોય ત્યારે। તો કે સૌપ્રથમ તો વર્તુળનું ક્ષેત્રફળ છે એ કયા સૂત્ર દ્વારા મળશે? વર્તુળનું ક્ષેત્રફળ a πr² સૂત્ર દ્વારા મળશે। હવે તો હું કીધું છે વર્તુળનું ક્ષેત્રફળ તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતો ફેરફાર, એટલે કે આ એનું ડેરિવેટિવ છે એ આપણે કોની સાપેક્ષ કરશું? તો કે r ની સાપેક્ષ કરવું પડશે, કે અહીંયા r ને સાપેક્ષ રકમમાં આપેલ હોવાથી। તો આનું r ને સાપેક્ષ ડેરિવેટિવ dA/dr શું થાય? તો કે ડેરિવેટિવ કરશું ત્યારે પાઈ તો અચળ છે, r² નું વિકલન શું થાય? તો કે 2r। તો આ આપણે ડેરિવેટિવ dA/dr મળેલું છે 2πr। પણ ક્યાં મળ્યું છે? પહેલા તો કે r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે r બરાબર 3 સેન્ટીમીટર લેતા dA/dr r 3। તો આમાં આપણે r ની જગ્યાએ 3 મૂકશું તો 2π * 3 એટલે કે આવશે 6π। એકમ લખવો પડે, ક્ષેત્રફળનો સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રિજ્યાનો શું હોય? સેમી, એટલે કે 6π સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી। આમ r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર 6π સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી છે। ત્યારબાદ આપણે સેકન્ડ જોઈએ, એમાં b। હવે r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે કેટલો મળશે ફેરફારનો દર? તો આપણે લખશું r = 4 સેન્ટીમીટર। તો આપણે અહીંયા મેળવેલું છે કે dA/dr, એમાં આપણે r બરાબર 3 મૂકેલું હતું, હવે કેટલા મૂકી દેશું? r બરાબર 4 સેન્ટીમીટર। તો dA/dr શું આપેલું હતું? 2πr। તો અહીંયા આપણે શું મૂકશું? dA/dr r 4। આમાં r ની કિંમત 4 લેશું તો 2π * 4 એટલે કે આવશે 8π। આમ r બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ
બદલવાનો દર શું મળશે 8 પાઈ એકમ શું સેમીનો સ્ક્વેર પર સેમી છે ખ્યાલ આવી ગયો મિત્રો સમજાઈ ગયું બધાને તો આ આપણે આપણો પ્રથમ એક્ઝામ્પલ ચાલો મિત્રો હવે આપણે જોઈએ એક સમઘનનું કદ છે એ 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરથી વધે છે ખ્યાલ આવ્યો એક સમઘનનું કદ એટલે કે એનું ઘનફળ 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરથી વધે છે પ્રતિ સેકન્ડે 8 સેન્ટીમીટર ક્યુબ જેટલું વધતું જાય છે જ્યારે સમઘનની ધારની લંબાઈ 12 સેન્ટીમીટર એટલે કે સમઘનની આજે વધતું જાય છે એમાં સમઘનના ધારની લંબાઈ 12 સેન્ટીમીટર પહોંચે ત્યારે તેનું પૃષ્ઠફળ છે એ કેટલી ઝડપથી વધે છે તે મેળવવાનું છે ખ્યાલ આવ્યો આપણે ધારો કે સમઘનની બાજુની લંબાઈ x છે તમે તમારી ઈચ્છા અનુસાર ધારી શકો કોઈ પણ ચલ આપણે ધારો કે સમઘનની બાજુની લંબાઈ x છે તો તમને સમઘનની બાજુની લંબાઈ આપેલી છે 12 સેન્ટીમીટર તેથી x કેટલું આપેલું છે 12 સેમી અને સમઘનનું કદમાં જે વધારો થાય છે ઈ આપેલો છે કેટલો આપેલો છે 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ એટલે કે શું આપેલું છે સમઘનનું કદ એટલે આપણે v કીધું ઘનફળ તો એ શું આપ્યું છે જો એકમ જોઈને ખબર પડે કે કયો ફેરફાર લેવાય તો જો આ સેમી ક્યુબ એટલે કે v નો એકમ છે અને પ્રતિ સેકન્ડનો સમય એટલે કે t તો આ શું આપેલું છે સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ તો કે ઈ dv/dt સમયને સાપેક્ષ પદમાં થતો ફેરફાર એટલે કે dv/dt તો એ કેટલું આપેલું છે dv/dt 8 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ તો બે વસ્તુ આપણને આપેલી હતી અને આપણે મેળવવાનું છે સમઘનનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે તો આપણે સમઘનનું ઘનફળ ક્યાં સૂત્ર દ્વારા મળે v x³ આપણે હમણાં શીખી ગયા v x³ તો આનું મારે વિકલન કરીશ તો કોની સાપેક્ષ કરીશું મારે t ની સાપેક્ષ કરવું પડે શું કામ t ની સાપેક્ષ તો કે આપણે અહીં dv/dt આપેલું છે t ની સાપેક્ષ v નું વિકલન આપેલું છે માટે આપણે આનું વિકલન કોની સાપેક્ષ કરશું t ની સાપેક્ષ કરીએ તો dv/dt આનું વિકલન શું થાય આપણે શીખી ગયા 3x² પણ પાછું x નું આપણે t ની સાપેક્ષ શું થાય તો x નું x ની સાપેક્ષ 1 થાય પણ અહીંયા x નું ડેરિવેટિવ છે એ કોની સાપેક્ષ છે t ની સાપેક્ષ તો શું થશે dx/dt ખ્યાલ આવ્યો મિત્રો હવે આપણે બધી જ કિંમત આમાં મૂકશું તો શું મળે એ આપણે ચકાસીએ તો dv/dt કેટલું આપેલું હતું 8 3 x² એટલે કે કેટલું આવશે 12 નો સ્ક્વેર ઇન્ટુ dx/dt તો dx/dt ને કરતા કરશું dx/dt 8 ના છેદમાં શું આવશે 3 ગુણ્યા 12 નો સ્ક્વેર એટલે કે 12 ગુણ્યા 12 છેદ દે 4 2 4 3 પાછો છેદ દે 2 6 તો આપણે કેટલા મળેલા છે 1 ના છેદમાં 3 ગુણ્યા 6 ગુણ્યા 3 તેથી dx/dt કેટલા આવશે 1 ના છેદમાં 54
એકમ શું? તો x એટલે બાજુ હતી, t એટલે સમય હતો, તો આ એકમ લખાય, બાજુનો એકમ સેમી પર, t નો એકમ શું હતો? સેકન્ડ, એટલે કે સેમી પર સેકન્ડ. આ dx/dt આપણને મળેલું છે. ખાસ ધ્યાન રાખજો, આપણને આ મળ્યું નથી, આ આપણો ફાઇનલ આન્સર નથી. આ તો dx/dt એટલે કે જે સમઘન છે એની બાજુમાં જે વધારો થાય છે પ્રતિ સેકન્ડે, એ આપણે આ મેળવેલું છે. આપણને શું માંગેલું છે કે તેનું પૃષ્ઠફળ છે એ કેટલી ઝડપથી વધે છે, એ વસ્તુ માંગેલી છે. તો આપણે એ મેળવવાનું છે. તો પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે સમઘનનું પૃષ્ઠફળ છે એ કયા સૂત્ર દ્વારા મેળવી શકાય. સમઘનનું પૃષ્ઠફળ કયા સૂત્ર દ્વારા મેળવી શકાય? તો કે સમઘનનું પૃષ્ઠફળ છે આપણે હમણાં અગાઉ શીખી ગયા છીએ, કયા સૂત્ર દ્વારા મળશે? 6x². હવે આપણે લખીએ સમઘનનું પૃષ્ઠફળ s = 6x². તો આનો આપણે કોની સાપેક્ષ વિકલન કરવું પડશે? મારે t ની સાપેક્ષ કરવું પડશે. શું કારણે? તો કે dx/dt મેળવેલું છે અને એમાં x નું t ને સાપેક્ષ વિકલન આપણને મળેલું હતું, એટલા માટે. તો આપણે શું કરશું? t ને સાપેક્ષ આનું વિકલન કરો તો ds/dt = 6 તો અચળ છે, x² નું વિકલન શું થાય? 2x. પણ હજી સમજો પાછું x નું t ને સાપેક્ષ dx/dt. તો આ કેટલા મળશે આપણને? 12x dx/dt. તો આયા આપણે આ કિંમત મૂકશું 12. x ની કેટલી હતી? x ની પણ 12 છે. હવે dx/dt ની કેટલી આવેલી છે? 1/54. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ 6 2 અને 6 9. પાછો છેદ ઉડશે 3 4 અને 3 3. એટલે કે કેટલું આવેલું છે ફાઇનલ આન્સર? 8/3. એકમ શું આવશે? s. પૃષ્ઠફળ છે, પૃષ્ઠફળનો એકમ શું હોય? સેમીનો સ્ક્વેર. એટલે કે 8/3 સેમીનો સ્ક્વેર પર સેકન્ડ, એટલે કે સેમી. એકમ લખો, ખાસ જરૂર છે મિત્રો, ખાસ ધ્યાનમાં લેવું. તો આમ સમઘનના પૃષ્ઠફળમાં થતા ફેરફાર નો દર 8/3 સેમીનો સ્ક્વેર પર સેમી છે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ. એક વર્તુળની ત્રિજ્યા એક ધારે 3 સેમી/સેકન્ડ ના દરથી વધે છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર મેળવો. કેનો દર મેળવવાનો કીધો છે? વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર. હવે વર્તુળની ત્રિજ્યા કેટલાના દરથી વધે છે? 3 સેમી/સેકન્ડ. પણ જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપેલી ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર કેટલો થાય? તો સૌપ્રથમ શું આપેલું છે?
ત્રિજ્યા વધવાનો દર શું આપેલું છે dr બાય dt જો દર છે પર સેકન્ડ ઉપર છે એટલે કે dr બાય dt 3 સેમી પર સેકન્ડ તથા વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે 10 તો તથા r = 10 સેમી અમાય કરશું વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર કેટલો થાય તો એના માટે સૌપ્રથમ શું ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે વર્તુળનું ક્ષેત્રફળ a = pi r². હવે આનો આપણે વિકલન કોની સાપેક્ષ કરશું તો કે એકમ શું આપેલો હતો dr બાય dt = 3 સેમી પર સેકન્ડ તો કે એનું આપણે વિકલન t ને સાપેક્ષ કરશું તો df બાય dt = પાઈ તો અચળ છે પાઈ r² નું વિકલન શું થાય 2r ઇન્ટુ પાછું r નું t ને સાપેક્ષ લેવું પડશે એટલે કે dr બાય dt. હવે આપણી પાસે બધી જ કિંમત અહીં રકમમાં આપેલી હોવાથી આમાં મૂકશું તો 2 પાઈ r કેટલો હતો 10 સેન્ટીમીટર અને dr બાય dt પણ કેટલું છે 3 સેમી પર સેકન્ડ એટલે કે કેટલા આવશે 60 પાઈ. એકમ શું બનશે ક્ષેત્રફળનો સેમી સ્ક્વેર સમયનો સેમી સમયનો સેકન્ડ એટલે કે 60 પાઈ સેમી સ્ક્વેર પર સેકન્ડ. આમ વર્તુળના ક્ષેત્રફળનો વધવાનો દર કેટલો મળ્યો આપણને 60 પાઈ સેમી સ્ક્વેર પર સેકન્ડ છે. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો મિત્રો હવે આપણે શીખીએ અંદર એક્ઝામ્પલ. એક સમઘનની ધાર છે એ 3 સેમી પર સેકન્ડ ના દરથી વધે છે જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેમી હોય ત્યારે તે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે. જો આપેલું શું છે પહેલા સમઘનની ધાર ની લંબાઈ જેટલાના દરથી વધે છે તે દર આપેલો છે. સમઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે. સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે તે મેળવવાનું કીધું. તો હવે આપણે ધારો કે સમઘન છે સમઘનની ધાર એટલે કે બાજુ. ધારો કે સમઘનની ધારની લંબાઈ x છે તો જો અહીંયા શું આપેલું છે સમઘનની ધારની લંબાઈને આપણે x કહી દીધું તો 3 સેમી પર સેકન્ડ એટલે શું થયું x ના દરમાં વધારો થાય છે પણ કોની સાપેક્ષ પર સેકન્ડ એટલે કે સમયની સાપેક્ષ. તો અહીંયા શું આવશે dx dt = 3 સેમી પર સેકન્ડ. અને સમઘનની ધારની લંબાઈ એવી છે એટલે કે x ની કિંમત આપેલી છે. x ની કિંમત કેટલી છે 10 સેમી. તો સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે છે તે મેળવવાનું કીધું છે. તો સમઘન છે સમઘનનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળે સમઘનનું ઘનફળ v = x3. હવે આ v નું કોની સાપેક્ષે વિકલન કરવામાં આવશે તો કે એકમ જો dx dt ની કિંમત આપેલી છે તો આનો v નું આપણે t ને સાપેક્ષ વિકલન કરશું તો હું આવે v = x3 તો dv dt શું આવે સૌપ્રથમ x3 નું વિકલન 3x² ત્યારબાદ પાછું કોનું કરશું x નું
તો શું આવે dx dt સાંકળનો નિયમ આપણે અગાઉ શીખી ગયા છીએ. તો હવે આપણે કિંમત મૂકશું 3 x સ્ક્વેર એટલે x ની કિંમત કેટલી આપેલી છે 10 તો 10 નો સ્ક્વેર ઇન્ટુ dx dt કેટલું આપેલું છે 3 તો કેટલા આવશે 3 into 3 એટલે 9 10 નો સ્ક્વેર એટલે 100 એટલે કે 900 એકમ શું આવે ઘનફળનો શું હોય સેમીનો ક્યુબ પર સમયને સાપેક્ષ એટલે કે સેકન્ડ. તો આપણે શું આવ્યું તો સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે. આમ સમઘનનું ઘનફળમાં થતા વધારાનો દર કેટલો આવશે 900 સેમી ક્યુબ પર સેકન્ડ છે. ખ્યાલ આવી ગયો મિત્રો?